यत्सङ्कल्पा तपति तपनो वातिवात समिन्दे वह निर्धते धरनिरुददे लङ्घते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षान् दिशतु कुशलम् स्वामिनारायणो याम् गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सर्वं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। गुरु हरि महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी ब्रह्म स्वरूप योगीजी महाराजनी 130મી જન્મ જયંતિ નિમિત્તે જ્યારે સંતોએ ખૂબ સુંદર કીર્તન ભક્તિનો આપણને લાભ આપ્યો, આમાંથી કેટલાક એવા વડીલો હશે કે જેમણે યોગીજી મહારાજના રૂબરૂ દર્શન કર્યા છે અને કેટલાક એવા પણ હરિભક્તો છે કે દાયકાઓથી યોગીજી મહારાજના પ્રસંગો સાંભળી સાંભળીને આપણો ઉછેર થયો છે અને કેટલાક તદ્દન નવા હશે કે જેમને યોગીજી મહારાજના એવા પ્રસંગો પણ ન સાંભળ્યા હોય, પણ યોગીજી મહારાજ ખૂબ મોટા ઓલિયા પુરુષ સંત હતા એવી આપણા મનની અંદર ભાવના છે. But one thing is for sure કે જે યોગીજી મહારાજની નજીક આવ્યા છે, કે જેને યોગીજી મહારાજની વાણી સાંભળી છે, કે અત્યારે જ્યારે આપણે યોગીજી મહારાજના કીર્તનોનું શ્રવણ કર્યું તો there is an image of યોગીજી મહારાજ. એક પ્રકારની દિવ્ય આકૃતિ આપણા સૌના દિલમાં ખડી થાય છે કે એવા એક દિવ્ય પુરુષ હતા, ઓલિયા પુરુષ, someone beyond this world, કે જેને કોઈ ભક્તો તો અખંડ યાદ કરે, જે વડીલ સંતોએ યોગીજી મહારાજને સેવ્યા છે એ યોગીજી મહારાજનું ધ્યાન ધરે છે, જે યોગીજી મહારાજની નજીક કે યોગીજી મહારાજના મળેલાને મળ્યા છે એને પણ એક ઊંડી અનુભૂતિ છે, because he was the living proof of the infinite divinity on this earth. આ પૃથ્વી પર જે પરમ શક્તિ, અનંત શક્તિનો કોઈ પણ તમારે દેખીતો પુરાવો જોવો હોય તો એ યોગીજી મહારાજ છે. કદાચ ભક્ત અને અનુયાયી તરીકે આપણે યોગીજી મહારાજનો આવો મહિમા કહીએ, પણ કોઈ ધર્મગુરુ હોય અને જેમણે કોઈ યોગીજી મહારાજ જોડે કોઈ વાર્તાલાપ પણ ન કર્યો હોય, જેમણે યોગી બાપાના દર્શન એક કે બે વાર કર્યા હોય અને મળ્યા હોય,
એવા ધર્મગુરુ જ્યારે પ્રમાણ આપે ત્યારે આપણે સૌએ વિચાર કરવો પડે. હું પ્રમાણ કહું છું પૂજ્ય ચિન્મયાનંદ સ્વામીજીનું. ચિન્મય મિશનના પોતે સ્થાપક અને ચિન્મયાનંદ સ્વામી એ ખૂબ મોટા પ્રખર વિદ્વાન હતા. એવું કહેવાય છે કે અંગ્રેજીની અંદર અત્યાર સુધી એમના જેવી રીતે હિન્દુ ધર્મ, હિન્દુ શાસ્ત્રો, હિન્દુ તત્વજ્ઞાનનું વિશ્લેષણ કરવા માટે કોઈક એવો સમર્થ નથી. અમેઝિંગ પર્સનાલિટી અને બહુ જ પાવરફુલ અને બાહોશ સંત. વિશ્વ હિન્દુ પરિષદની જે સ્થાપના થઈ છે એના મૂળભૂત ફાઉન્ડિંગ ફાધર ચિન્મયાનંદ સ્વામી. અને એમને સાંભળવા આખી દુનિયા ઘેલી થાય. સચ વોઝ હિઝ પ્રોફિશિયન્સી. એ ચિન્મયાનંદ સ્વામી યોગી બાપાને મળેલા અને લગભગ 12 વર્ષ પછી જ્યારે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી જ્યારે યોગીજી મહારાજની જીવન ચરિત્ર લખવાની શરૂઆત થતી હતી ત્યારે જે યોગી બાપાને મળેલા એવા મહાનુભાવોને યોગી બાપાના અનુભવ માટે મળેલા. તો ઈશ્વર સ્વામી એનું વર્ણન કરે છે કે ઘણીવાર તમારે કોઈકની વિશે લખવાનું હોય તો 2 ઘડી તમે વિચારો, અને જેમને તમે કદાચ એકાદ વાર મળ્યા હોય તો ઘણી ઘડી વિચારીએ. અને આપણા મનમાં પ્રશ્ન થાય શું લખવું, આ તે ન્યાય થશે કે નહીં થાય. તો ઈશ્વર સ્વામી કહે છે કે જેવું ચિન્મયાનંદ સ્વામીને મળ્યા અને કીધું કે યોગીજી મહારાજ માટેના આપણા કાંઈ સ્મરણ હોય તો તમે લખી આપશો. વિના વિલંબ એમને કાગળ મંગાવ્યો, તરત જ પેન લીધી, લેશ માત્ર વિચાર્યા વગર એમને જે પોતાના હસ્તાક્ષરથી જે વાક્ય લખ્યા એનો હું સારાંશ અત્યારે કહું છું. હી રાઇટ્સ that my experience of Yogiji Maharaj cannot be described in words, in language. કે મેં જે યોગીજી મહારાજની અનુભૂતિ કરી એ હું શબ્દમાં ઢાળી શકતો નથી. અત્યારે આપણે વાતો કરવા પ્રયત્ન કરીએ છીએ. બહુ જ મોટા સંત, અનુભવી, જેમના પોતાના હજારો અનુયાયીઓ અને ચાહકો, જેમણે તમામ શાસ્ત્રો ઉપર ગૂઢ પ્રવચન આપેલા, ઉપર છલ્લા નહીં. હી વોઝ અ થિંકર એન્ડ અ સ્કોલર. એ ચિન્મયાનંદ સ્વામી લખે છે કે ઇટ ઇઝ નોટ પોસિબલ કે આ એક શબ્દની અંદર યોગીજી મહારાજની અનુભૂતિ હું ઢાળી શકતો નથી. છતાં પણ જે શબ્દ લખ્યા એ તમે એને હું ઝીલી શકી એમ નથી. હી રાઇટ્સ, હી વોઝ ધ લિવિંગ મેસ. ભાષાંતર હું કરીશ. He was the living mass of what is to be experienced in the Upanishad. જે વ્યક્તિએ આખી જિંદગી ઉપનિષદ ઉપર પ્રવચન આપ્યા હોય અને જે વ્યક્તિ, જે ધર્મગુરુ એમ ગણતા હોય કે ઉપનિષદ ઉપરાંત કોઈ શાસ્ત્ર નથી, અને એ વ્યક્તિ જ્યારે લખે કે ઉપનિષદમાં જે અનુભવ છે એનો સઘન સમૂહ તમારે જોવો હોય તો યોગીજી મહારાજ હતા. વોટ અ ટ્રિબ્યુટ. તમે કોઈની માટે એવું લખી શકો કે વચનામૃતનું જે જ્ઞાન છે, વચનામૃતનો જે અનુભૂતિ છે, એનો જીવતો જાગતો સઘન વ્યક્તિત્વ આ વ્યક્તિ છે. કેટલું તમને વિચાર કરવું પડે. પણ સહજતાથી ચિન્મયાનંદ સ્વામી લખે છે હી વોઝ ધ લિવિંગ મેસ ઓફ વોટ ઇઝ ટુ બી એક્સપિરિયન્સ ઇન ધી ઉપનિષદ. અને આગળ ઉપર લખે છે ધ બ્લિસ ઓફ ધ સુપ્રીમ સેલ્ફ. જે પરમાત્માનું જે અખંડ સુખ વોઝ એક્સપ્લોડિંગ ફ્રોમ ધીસ એજ ઓલ્ડ બોડી. આ વૃદ્ધ કાયામાંથી પરમાત્માની જે આનંદ એ વિસ્ફોટ થઈ રહ્યો હતો. એવું નહીં કે એમાંથી અનુભવાતું હતું, લખાતું હતું, દેખાતું હતું. વિસ્ફોટ, ઇટ વોઝ એક્સપ્લોડિંગ. તો વાત એ કરવી, એમણે છેલ્લે લખ્યું કે ઓફ સચ ગુરુઝ વન કેનોટ રાઇટ અબાઉટ, વન કેન ઓનલી પ્રોસ્ટ્રેટ.
આવા મોટા સદગુરુઓને વિશે તમે લખી નથી શકતા, બોલી નથી શકતા, કેવળ મૌન રાખીને દંડવટ કરવા પડે એવા યોગીજી મહારાજ હતા. આપણને સૌને અનુભૂતિ થાય કે આ તદ્દન બહારના કોઈક ધાર્મિક ગુરુની હું વાત કરું છું, અને ચિન્મયાનંદ સ્વામી એ કોઈ સામાન્ય સંત નહોતા. આપણે ઘણા પ્રસંગો સાંભળ્યા છે કે કોઈકને એમને લાગે કે આ બરાબર નથી તો એને મોઢે કહી દે. કોઈકને એવું થાય કે આ માણસ બરાબર વર્તતો તો નથી તો એની કોઈ વિવેક એવી રીતના નહીં પણ વ્યવસ્થિત સ્પષ્ટ જે આધ્યાત્મિક રીતે કહેવાય એવી રીતના કહી દે. એ ચિન્મયાનંદ સ્વામી યોગીજી મહારાજને 1971માં જે મળેલા, એના પછી ચિન્મયાનંદ સ્વામીએ 12 વર્ષ પછી 1983ની અંદર આ અનુભવ લખ્યો. પછી હું બીજા 1992ની અંદર 1991ની અંદર બીજા વર્ષો લગભગ દાયકા પછી જ્યારે અમેરિકાનો આપણે ઉત્સવ કરતા હતા યોગી શતાબ્દી, યોગીજી મહારાજની અનુભૂતિ હું આપને વાત કરું છું. ત્યારે યોગી મહારાજની આપણે શતાબ્દી નિમિત્તે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં ગોઠવ્યો હતો, અને એમાં વિવિધ ધર્મગુરુઓ આવ્યા હતા, અને ચિન્મયાનંદ સ્વામી પણ પધાર્યા હતા. એમને આખા વર્ષનું કેલેન્ડર બુક્ડ હતું. જ્યારે ચિન્મયાનંદ સ્વામીને આમંત્રણ આપવા અમે સંતો ગયા, અને ચિન્મયાનંદ સ્વામીએ પોતાની ડાયરી નાખી અમારા ઉપર. આમ અમને કહે કે જો આમાં કોઈ જગ્યા ખાલી છે તને. 1 વર્ષ આગળનો આખો પ્રોગ્રામ ફૂલ. એટલે પછી હું તો તે વખતે નાનો સંત હતો, ઈશ્વર સ્વામી હતા, વડીલ સંતો હતા. એટલે પછી મેં ધીરે રહીને ચિન્મયાનંદ સ્વામીને કીધું, મેં કહ્યું બટ ઇટ ઇઝ યોગીજી મહારાજ ઇઝ સેન્ટિનરી, અને તમારે રસ્તો કાઢવો જ પડે. તો મને શું કે, બોય આર યુ ટ્રાઇંગ ટુ બટર મી અપ? આ ચિન્મયાનંદ સ્વામીનો હું શબ્દ કહું છું કે તું મને મસ્કા મારે છે. પછી બોલ્યા કે ફોર યોગીજી એનીથિંગ ઇઝ પોસિબલ. એના માણસને બોલાયો કે આ કાપી, આ કાઢ નાખો, આ કાઢ નાખો, આ કાઢ નાખો. ફોર યોગીજી મહારાજ વી વિલ ગો. જે વ્યક્તિ લેશ માત્ર ટસુ ખસે નહીં છતાં પણ યોગીજી મહારાજનું નામ પડ્યું, એટલે યોગીજી મહારાજમાં એને શું એવી અનુભૂતિ થઈ હશે, કઈ ભાવના. પણ ક્લાઇમેક્સ હું વાત કરું છું હવે, કે 1991ની સાલમાં ત્યાં લંડન અમેરિકાના ઉત્સવમાં આવ્યા. મોટો આખો આવો સભા મંડપ હતો, અને જે સંતો ત્યાં છે એને ખ્યાલ હશે કે આપણે હિન્દુ યુથ કન્વેન્શન કર્યું હતું. બહુ જ મોટો આખો સભા મંડપ હતો, એમાં બધા આપણા યુવાનો બધા બેઠા હતા, અને સ્ટેજ ઉપર બાપા ચિન્મયાનંદ સ્વામી, અમેરિકાના એક સચ્ચિદાનંદ સ્વામી યોગવાળા, પછી ચિદાનંદ સ્વામી, પછી પરમાત્માનંદ સ્વામી, પરમાનંદ સ્વામી, એ બધા સંતો હતા. અને આ બાજુ તમે જુઓ આબિદ હુસેન જે ત્યાંના એમ્બેસેડર કહેવાય, અને બધા જ ત્યાં બેઠા હતા. સુશીલ મુનિજી, બધા જ સંતો બેઠા હતા, અને ચિન્મયાનંદ સ્વામી મોડા આવ્યા. એટલે બાપાની ઈચ્છા હતી કે બધા પ્રદર્શન જોવા જાય. સભામાં તો બધા વારાફરતી બોલવાના હતા, પણ જો પછી ચિન્મયાનંદ સ્વામી જમીને નીકળી જાય તો અઘરું પડે. એટલે પછી બાપા બેઠા હતા, એટલે બાપાએ મને કીધું કે તમે જઈને ચિન્મયાનંદ સ્વામીને કહો કે હવે સભામાંથી આપ ઊભા થાઓ, અને પછી આપણે ત્યાં પ્રદર્શન જોવા જઈએ. એટલે હું જેવો કહેવા ગયો ને, મને કે ચૂપ. જે આ ચિન્મયાનંદ સ્વામીનું એક્ઝેક્ટ એક્શન કરું છું. મને ક્યાં, એટલે હું એકદમ ચૂપ થઈ ગયો. પછી હું બાપા પાસે ગયો, બાપા કે શું કીધું? મેં કીધું, એટલે બાપા કે પણ નહીં, એ તો એમણે એવું કીધું, પણ તે કીધું કે નહીં? મેં કીધું સાહેબ મને કહેતા હતા. સાહેબ કે ના 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 ના, તું જઈને કહે કે આપણે પ્રદર્શન જોવાનું છે, આપણે પ્રદર્શન જોવું છે, જવું છે. પછી હું ફરી ગયો, મને કે બેક અગેન, પાછો આવ્યો તું. આ તમને લાગે ને આ સ્ટેજ ઉપર શું હાલત થાય, તો આ હાલત થાય છે બધાની. એવું નહીં માનતા કે આ સ્ટેજ ઉપર જે બધા ફરે છે એકદમ લહેર કરે છે, એવું નથી. એટલે પછી ચિન્મયાનંદ સ્વામી પાછો હું ગભરાતા ગયો. મેં કહ્યું કે સ્વામી, પ્રમુખ સ્વામી હેઝ સેડ સમથિંગ. તો કે યસ. મેં કહ્યું કે હી હેઝ સેડ કે યુ શુડ ગો એન્ડ વિઝિટ ધી એક્ઝિબિશન. કારણ કે એમનું પ્રવચન પતી ગયું હતું.
તો મને કે વોટ ઇઝ ધીસ એસેમ્બલી? મેં કહ્યું હિન્દુ યુથ કન્વેન્શન. હુ ઇઝ ધ ચેરમેન? મેં કીધું પ્રમુખ સ્વામી. હેઝ હી સ્પોકન? પ્રમુખ સ્વામી બોલ્યા છે? મેં કીધું ના. તો કે ધેન ડોન્ટ કમ બેક અગેન, પાછો આવતો જ નહીં. એટલે સ્વામીએ જોયું કે કંઈ વાર્તાલાપ થયો છે. હું બાપા પાસે ગયો. બાપા કે શું કીધું? મેં કીધું એમને કીધું કે તમે ચેરમેન છો, તમે બોલો નહીં ત્યાં સુધી તું પાછો આવતો નહીં મારી પાસે. સ્વામી કહે આપણે કે બોલવામાં તો કોઈને રસ નથી, અને સ્વામી કે કોઈ આપણને બરાબર સાંભળતું નથી. સ્વામી કે આ બધા મોટેરા સંતો બોલી ગયા એટલે સભા પૂરી જ થઈ ગઈ કહેવાય. સ્વામી કે એમને કહો, હવે સાંભળજો. સ્વામી કીધું કે એમને કહો કે પ્રમુખ સ્વામી કહે છે, પણ સ્વામી કે હા ઉભર સ્વામી કે એવું કહો કે યોગી બાપા કહે છે કે તમે જોવા જાઓ. અને જેવો હું ગયો, મેં કીધું કે યોગી બાપા એવું કહે છે કે તમે આ પ્રદર્શન જોવા દો. કે ઓકે, ઇફ હી સેઝ લેટ અસ ગો, એમ કે ઊભા થયા. 20 વર્ષ પછી, લુક એટ ધી એનર્જી ઓફ યોગીજી મહારાજ, ધ સ્મૃતિ. એ તો જો ત્યાં પૂરું નથી થતું, પણ એ ઊભા થયા એટલે પછી બધાને આમ તાલી પાડી. સુશીલ, પછી ચિદાનંદ સ્વામી, આબિદ હુસેન, આખા સ્ટેજને લઈ ગયા. ભર સભામાં બાપા એકલા સ્ટેજ ઉપર. સ્વામીને લેશ માત્ર સંકોચ નહીં. આપણા ગુરુ છે, પોતાની સભા, એમાં સ્ટેજ ઉપર કંઈ ના બેસે અને એકલા પ્રમુખ સ્વામી બેસે તો પણ હસતા રહે. એ પ્રમુખ સ્વામી મહારાજ હતા. લેશ માત્ર માન નહીં. સંસ્થાનું સારું થાય, સંસ્થાનું સારું દેખાય, યોગીજી મહારાજની વાત થાય. હવે અમે ત્યાં આગળ પ્રદર્શન જોવા ગયા અને એમાં ચિન્મયાનંદ સ્વામીની ઉંમર હતી એટલે એમણે વ્હીલચેર ઉપર હતા. એટલે પછી બધા જ આ વડીલ સંતો બીજા એમની ચારે બાજુ, આબિદ હુસેન, બધા જ ભેગા, આખો મોટું આપણે કહીએ ને મહાનુભાવોનું આખો માહોલ હતો. પછી ચિન્મયાનંદ સ્વામી બિચારા ચેર ઉપર હતા. એટલે પછી મેં એમની ચેર આમ, ચેર તો મારે ખસેડવાની હતી. મને કે યુ આર ગોઈંગ ટુ પુશ મી અરાઉન્ડ, તું મને ધક્કા મારવાનો છે? મેં ના ના ના, આઈ સે આઈ એમ ગોઈંગ ટુ ટેક યુ અરાઉન્ડ. શબ્દમાં ફેરફાર કરવો પડે ને, કે હું તમને લઈ જવાનો છું, ધક્કો નથી મારવાનો એમ. હવે એ આખું પ્રદર્શન જોયું ને, એમાં આપઘાતની વાત આવી. આપણે પ્રદર્શનની અંદર લોકો કોઈએ આપઘાત ના કરવો, તો બીજા બધા ધર્મગુરુઓ હતા, એમની સામે ચિન્મયાનંદ સ્વામી જોઈને બોલે કે હે લુક, મેક શ્યોર ધીસ ડઝન્ટ હેપન ટુ યુ. લે, શિષ્યોની વાત નહીં, કેટલા પાવરફુલ ચિન્મયાનંદ સ્વામી હતા, અને બધાને એમના માટે આદર. પણ ક્લાઇમેક્સ ઓફ એવરીથિંગ, જ્યારે પ્રદર્શનની અંદર આપણે 5 યોગીજી મહારાજના મોટા ફોટા મૂક્યા હતા, 5, અને એકદમ હસતા હતા યોગી બાપા. અને તે વખતે એમને કીધું કે જો મારે કંઈ લખવાનું હોય તો અહીંયા લાવો, મારે જો પ્રદર્શન માટે કંઈ લખવાનું તો અહીંયા લાવો. અને તે વખતે આપણે ચોપડો લઈ ગયા અને ત્યાં બેસીને એમણે જે વાક્ય લખ્યું છે, નેચરલ, આ તો મેં જોયું છે. Who says Yogiji has left us? Anybody who sees him will hear the ring of his laughter. કોણ કહે છે યોગીજી મહારાજ આ પૃથ્વી પર ગયા છે? કોઈ પણ એને મનમાં જોશે તો પણ એના હાસ્યની એને રણકાર સંભળાશે. એ માનતા કે યોગીજી મહારાજની વાત સાંભળો, યોગીજી મહારાજ વિશે સાંભળો, યોગીજી મહારાજના ભજન સાંભળો, યોગીજી મહારાજની સ્મૃતિ કરો, તો તમને યોગીજી મહારાજનો રણકાર સંભળાય. પણ ત્યાં પૂરું ના થયું ને ત્યાંથી જ્યારે અમે એન્જિનિયરિંગ વેસ્ટ ત્યાં ઉતારો તો ત્યાં ગયા અને બાપા પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે એમને આવકારવા માટે ઊભા હતા અને સ્વામીએ જે એમને જોઈને સ્વામીએ જે આમ એક્શન કરી, યોગીજી મહારાજની એક્શન કરી એકદમ હસીને, તો પેલા મને કે સી યુ કેન હિયર ધ લાફ્ટર ઓફ યોગીજી મહારાજ. યોગીજી મહારાજ સંસ્થાની અંદર કદાચ કોઈકને એવું લાગે કે એમણે કોઈ એવા મંદિરો નથી બંધાવ્યા, પણ ચૈતન્ય મંદિરો યોગીજી મહારાજે બાંધ્યા છે. આપણે યોગીજી મહારાજની જ્યારે વાતો સાંભળીએ તો અત્યારે સંસ્થાનો જે કાંઈ આપણને વિકાસ દેખાય છે એ મૂળભૂત વિચારો બધા યોગી બાપાના. બાળ મંડળ કરવું, 3 જ બાળકો,
એક જ બાળક કદાચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર હોય અને યોગીજી મહારાજ 10 મિનિટ અને સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ, આત્મા અને પરમાત્મા, બ્રહ્મ અને પરબ્રહ્મ એવી ધૂન બોલાવતા હોય એ યોગીજી મહારાજ છે. યોગીજી મહારાજે બાળ મંડળ સ્થાપ્યા અને અત્યારે આપણી સંસ્થાના વિશ્વ કક્ષાએ 8,000 બાળ મંડળો અને 1 લાખથી વધારે બાળકો છે. મૂળભૂત વિચાર યોગી બાપાનો. યુવક મંડળ, યોગીજી બાપાએ યુવક મંડળ સ્થાપ્યા છે. યુવકો કે છે કે નાના નાના પોસ્ટકાર્ડ લખ્યા જ કર્યા, અમદાવાદનું જ યુવક મંડળ. વાત મનાય છે, હવે મને એક્ઝેક્ટ આંકડો તો નથી ખબર, પણ 17 વખત સ્થાપ્યું અને આપણે પણ શુરવીર છે કે 17 વખત બંધ પડી ગયા. પણ એ યોગી બાપા બોલ્યા હતા કે અમદાવાદની અંદર 5,000 યુવકો યુવક મંડળમાં આવશે. તો આજે મારે આપને કહેતા આનંદ થાય છે કે આ શતાબ્દી ઉત્સવમાં અમદાવાદના 5,000 યુવાન સ્વયંસેવકો નોંધાયા છે. ધ પાવર ઓફ યોગીજી મહારાજ. મહિલા સ્વયંસેવકો તો જુદા, એક એક શબ્દ તો જુઓ. જે કાંઈ યોગીજી મહારાજ આપણે આમ વિચાર કરીએ છીએ કે સત્સંગ પત્રિકા, વિચાર યોગી બાપાનો. રવિ સભા યોગી બાપા. જેના ફ્રૂટ્સ આપણે ભોગવીએ છીએ, જેના આપણે કહીએ કે સત્સંગનો જે વિકાસ થયો છે, મેઇન વાહનો, હી ડિડન્ટ સ્પીક મચ, હી ડીડ એવરીથિંગ. યોગી બાપા. હજુ આગળ આપણે જો વિચાર કરીએ તો એવું સાંભળવા મળ્યું છે કે સત્સંગ પરીક્ષા એના પુસ્તકોની લખવાની શરૂઆત યોગી બાપાના વખતમાં થઈ હતી. છાત્રાલયો, ગુરુકુળો, યોગીજી મહારાજ. ભણેલા ગણેલા સંતોને અખંડ અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જો પ્રથમ દીક્ષા આપી હોય તો યોગીજી મહારાજે. વિચાર કરો, આ બધા જ એમના વિચારો. યોગીજી મહારાજ પાસે એવી દિવ્યતા, એવી ભગવાનમાં શ્રદ્ધા, ગુરુની ભક્તિ કે જે વાત, જે વિચાર કરતા એ સત્ય ઠરતું. આપણે તો વાદળ જોઈને કહીએ કે વરસાદ પડશે અને એ કોરું આકાશ જોવે અને વરસાદ થશે તો વરસાદ થાય છે. ભલભલાને અનુભવ છે અને ભલભલાના મનની અંદર એક દ્રઢતા છે કે યોગીજી મહારાજ એ બોલે એટલે બીજો આવીને બોલે. યોગી બાપામાં ભગવાન ખુદ આવીને યોગી મહારાજમાં બોલતા. અને શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે કદાચ વેદ વ્યાસ સંતના લક્ષણ જે શાસ્ત્રમાં લખેલા છે એમાં કદાચ અમુક લક્ષણો રહી ગયા હોય. આમ તો વેદ વ્યાસથી તો રહી ના જાય, પણ આ તો એક આધ્યાત્મિક કલ્પના છે કે કદાચ વેદ વ્યાસથી કોઈક લક્ષણો લખવાના રહી ગયા હોય તે પણ તમને યોગીજી મહારાજમાં જોવા મળે. એવા પરમ પવિત્ર સંત યોગી બાપા હતા. અને એકાદ વાર પણ કોઈ યોગી બાપાને મળ્યા હોય, એકાદ વાર પણ, તો પણ એ ભૂલતા નહીં. આપણે તો કોઈક આધ્યાત્મિક પુરુષની વાત કરી, પણ કોઈક સંપૂર્ણ નાસ્તિક હોય, જેને આપણો સિક્વેન્શિયલ કહેતા કે આપણો ઓર્ગેનાઇઝ ધર્મ, રિલિજનમાં કોઈ રસ નથી, સંપ્રદાયમાં રસ નથી, એનો હું આપને એક પ્રસંગ કહું, આપને બહુ આશ્ચર્ય થશે કે યોગીજી મહારાજની અનુભૂતિ કેટલી ડીપ હશે. લગભગ 2003 કે 2004ની સાલનો આ પ્રસંગ છે. અને એકદમ અમે ત્યાં દિલ્હી હતા અને દિલ્હીમાં આપણને તાત્કાલિક એક બહુ જ ઉચ્ચ અધિકારીનું કામ પડ્યું અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત હતી કે જેની જોડે વાર્તાલાપ કરવો પડે અને સંસ્થા માટે પણ જરૂર હતી અને ચર્ચા કરવાની હતી. એટલે બાપાએ કીધું, પ્રમુખ સ્વામી કીધું કે તમે છે ને આ જે હરિભક્ત, આ જે ગુણભાવી છે અને બહુ જ મોટા અધિકારી છે તો તમે એને રૂબરૂ મળવા જાઓ. એટલે મેં દિલ્હીથી ફોન કર્યો, કારણ કે એ અધિકારી છે બહુ જ ઊંચા હોદ્દા પર અને લંડન મંદિરે જઈને આવેલા. એટલે ફોન ઉપર મેં વાત કરી, મેં કહ્યું સાહેબ તમે લંડન મંદિર જયા હતા? કે હા હા સ્વામી બહુ અદ્ભુત છે, પ્રમુખ સ્વામીએ જે બનાવ્યું આમ તેમ, બહુ જ એને બહુ જ સારા ગુણગાન ગાયા અને બહુ જ સારી વાત થઈ. એટલે મને પણ હિંમત આવી કે આપણે એને જઈને મળી શકીએ એમ છે. એટલે પછી અમે અમદાવાદ આવ્યા, કે અમદાવાદમાં હતા. એટલે મેં પછી નિખિલેશ સ્વામીને કીધું, મેં કહ્યું આપણે બે જઈને મળી આવીએ. નિખિલેશ સ્વામી ક્યાં બરાબર છે. અને અમારી જોડે અમે આપણા ઉપેન્દ્રભાઈ ભટ્ટને લીધા. એટલે હું બધા નામ આપું જ છું, એટલે તમે સુપર ક્રોસ વેરિફિકેશન કરજો. એટલે ઉપેન્દ્ર ભટ્ટ, નિખિલેશ સ્વામી ને અમે ત્રણ નીકળ્યા.
હું નામ અધિકારીનો નથી આપતો, કારણ કે ઇટ ઇઝ વાઇઝ. એટલે અમે ત્યાં આગળ ગયા. પછી ભज्जीને મેં કીધું હતું, મેં કીધું તમે છે ને વ્યવસ્થિત એનું એડ્રેસ લઈ લો, આ છે તે છે ફલાણું ઢીકણું, આપણે ત્યાં જઈએ. હા કે આ સ્વામી એમને આપણને સમય આપ્યો છે એટલે આપણે ત્યાં પહોંચીએ. અમે ધીરે ધીરે અમારી ગાડી ત્યાં ગઈ. પહેલાં તો જે વિસ્તારમાં ગયા ને મને લાગ્યું કે આ કદાચ આ વિસ્તારમાં તો ના જ હોય. એટલે ભज्जी કે મારા સ્વામી આ જ વિસ્તારમાં છે, બધું પાકું કર્યું છે, આ છે તે છે. હું ત્યાં પોતે ત્યાં આગળ સ્કૂટર પર જઈને આવ્યો છું. મેં કહ્યું આ વાંધો નહીં. એટલે હું નિખિલેશ સાંઈને ભज्जी ત્યાં ગયા. પછી જેવા અમે ઘરમાં ગયા ને, પેલા અધિકારીને આમ હું ઓળખું, મળ્યો નહોતો પણ ફેસથી તો ઓળખે ને. હવે બીજા ભાઈ આવીને બેઠા રૂમમાં. એટલે પછી તો સારું કરવું શું? એટલે શાંતિથી એમાં બેઠા. મને લાગ્યું કદાચ પેલા ભાઈ જે છે એ આવશે, આ કદાચ એમના મિત્ર હશે. પછી 5-10 મિનિટ થઈ, બધું સાયલેન્ટ. એટલે મેં કીધું કે સાહેબ આ અધિકારી છે? એ કે એ જ મારું નામ છે. એટલે મને સારું, મેં કીધું કે આ નામ તો ભલે એક રહ્યું, પણ આ માણસ આ નથી. એટલે મેં કીધું કે સાહેબ પણ તમે આ ફલાણા છો? એ કે ના સ્વામી હું એ નથી, હું તો રિટાયર્ડ છું ને આમ જુદો છું. એટલે મેં કીધું મને માફ કરજો, અમે લગભગ કંઈક ખોટા ઘરમાં આવી ગયા છે. એટલે તમારે જેવું થાય છે એવું નથી, અમારેય થાય છે. એટલે મેં કીધું કે સાહેબ જરા માફ કરજો, અમે જરા ખોટા ઘરમાં આવી ગયા છે. એ કે ના 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 સ્વામી તમે સાચા જ ઘરમાં આવ્યા છો. એમની ઉંમર કંઈક 72 વર્ષની હશે, 70-72 વર્ષની. પેલા અધિકારી તો હું વિચાર કરતો હતો કે 58, 59 કે 57 હશે. એટલે મેં કહ્યું કે સાહેબ જરા માફ કરજો કે અમે કદાચ ખોટા ઘરમાં આવી. કે ના 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 સ્વામી તમે સાચા જ ઘરમાં આવ્યા છો. એટલે મેં કહ્યું કે પણ સાહેબ અમારે તો આ ભાઈને મળવું હતું. એ કે ભલે તમારે એમને મળવું હોય પણ મારે તમને મળવું હતું. એટલે મેં કીધું કે પણ સાહેબ એવું શું છે? હવે સાંભળો બધા, ધ રિયલ મિસ્ટ્રી ઇઝ હિયર. એટલે મેં કહ્યું સાહેબ પણ મેં તમારી જોડે ફોનમાં વાત કરી. એ કે તમે મારી જોડે ફોનમાં વાત જ નથી કરી, તમે પેલા જોડે વાત કરી હશે. મેં કહ્યું તમે લંડન મંદિર? એ કે હું જિંદગીમાં લંડન ગયો જ નથી. હવે તો આ તો છે ને મિસ્ટ્રી કાગળે વધતા જ ગયા. નિખિલેશ સ્વામી પણ શાંત બેઠા હતા. અને હવે તો આમાંથી આપણે કેવી રીતના વિવેકથી બહાર નીકળવું. પછી એમણે વાત શરૂ કરી કે જો સ્વામી હું કહું છું કે હું સામાન્ય એક યુવક તરીકે જ્યારે અમદાવાદ આવ્યો, વર્ષો પહેલાંની વાત છે, અત્યારે તો 72 વર્ષ છે, ત્યારે હું અક્ષર કોલોની શાહપુરમાં છે, ત્યાં તમારા એક સત્સંગીને ત્યાં હું ભાડુઆત તરીકે રહેતો હતો. અને એ સત્સંગીને ત્યાં યોગીજી મહારાજ એને ઘરે એમનો ઉતારો હતો. અને હું તો ભાડુઆત, મને કોઈ બાવા સંતોમાં કોઈ રસ નહીં, હું ધર્મમાં રસ માનતો નથી. અત્યારે પણ હું કોઈ ઓર્ગેનાઇઝ સંપ્રદાયમાં હું માનતો નથી. પણ એકવાર મારે વહેલું જવાનું હતું અને ઉતાવળની અંદર હું દાદરો ઉતરતો હતો અને મેં રૂમની અંદર યોગીજી મહારાજને જોયા, એકલા હતા અને પૂજા કરતા હતા. એટલા બધા તલ્લીન હતા ભગવાનમાં કે તે વખતે મને વિચાર આવ્યો કે આ વ્યક્તિ એટલા બધા ભગવાનમાં ઓતપ્રોત છે કે આખા બ્રહ્માંડના માણસો ભેગા થાય તો પણ આને ક્ષણ માત્ર માટે બહાર કાઢી ન શકે, એવી મને તે વખતે અનુભૂતિ થઈ. અને એ મને અનુભૂતિ થઈ, પણ મારા તર્ક વિતર્કના કારણે હું એમને પગે નથી લાગી શક્યો. આઈ લેફ્ટ. અને ત્યાર પછી મને આ વાત ને આ વિચાર ને અનુભૂતિ સતત મારા જીવનમાં થયા જ કરી. એટલે મેં બહુ મોટો તમારે ત્યાંથી જ એક યોગી મહારાજનો ફોટો લીધો. અને હું આજે વર્ષોથી સવારે લગભગ 3 વાગે જાગી અને 6 વાગ્યા સુધી 3 કલાક ધ્યાન ધરું છું. અને હું સમાધિમાં માનું છું. પણ હું સમાધિમાં માનું છું અને મેં મારા આ સમાધિની સ્થળમાં મેં ખાલી એક જ ફોટો રાખ્યો છે યોગીજી મહારાજનો. ઓનલી વન. અમને ઊભા કરીને ત્યાં જોવા લઈ ગયા રૂમમાં. એક જ ફોટો હતો યોગી મહારાજનો, બ્લેક એન્ડ વ્હાઇટ. અને કીધું કે હું સમાધિમાં ને ધ્યાનમાં મેં નક્કી કર્યું હતું
કે હું યોગીજી મહારાજ પાસે જઈશ નહીં અને હું પ્રમુખ સ્વામીને શોધવા પણ જઈશ નહીં, પણ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી જો સાચા હોય તો એકાદ વાર સામેથી એના સંતો મારા ઘરે આવે એટલે હું દાયકાઓથી રાહ જોતો હતો. This is just too much. You and I can't ever imagine. અમે તો એકદમ થીજી ગયા અને અમને લાગ્યું કે આપણે જતા હતા બીજે, આવ્યા ખોટે. હું તો ભજ્જીનો આભાર માનું છું. પહેલાં તો અમે દુઃખી થઈ ગયા હતા કે આ ક્યાં ખોટા ઘરે લઈ આવ્યા. આમણે કીધું કે સ્વામી તમે સાચા જ ઘરે આવ્યા છો અને આ યોગીજી મહારાજના પ્રતાપે તમે અમારે ત્યાં આવ્યા છો. અને પછી એ ભાઈને પણ આપણે પ્રમુખ સ્વામીના દર્શન કરવા લઈ આવ્યા હતા. દર્શન પણ સ્વામીએ એમને આશીર્વાદ આપ્યા. પણ મારે કહેવાની વાત એ છે કે કોઈએ એમનેમ પણ યોગી બાપાની મૂર્તિમાં શ્રદ્ધા રાખી હોય એ સંકલ્પ પણ પૂરા થાય છે. તો યોગી મહારાજે કરેલા સંકલ્પ કેમ પૂરા ના થાય? તમારા ને મારા પૂરા થતા હોય તો યોગી બાપાની જે આખી પ્રકૃતિ હતી, સ્પિરિચ્યુઆલિટી હતી, કેટલી ડેપ્થ હતી. આપણે બધું કહીએ છીએ કે એક યોગી બાપાના સંકલ્પ, અને આજે પણ ટૂંકમાં હું સારાંશમાં વાત કરીશ કે એમના જ સંકલ્પે બધું થાય છે. યોગી બાપાએ જ સંકલ્પ કર્યો હતો કે લંડનમાં અરસનું મંદિર થાય, થયું કે નહીં? કોઈની કલ્પના નહોતી. યોગી બાપાએ જ આ વર્ડ નીચે ગાંધીનગરમાં કીધું હતું કે અહીંયા બહુ જ મોટું મ્યુઝિયમ થાય, મંદિર થાય. તો અક્ષરધામ યોગીજી મહારાજના સંકલ્પે થયું છે. દિલ્હીમાં મંદિર, યમુના કિનારે મંદિર થાય, પકડી રાખ્યું હતું અને યમુના કિનારે મંદિર થયું. યોગીજી મહારાજમાં આપણે વાત કરીએ છીએ કે અક્ષરદ્વાર થાય, લખેલા છે બધા સંકલ્પ. અક્ષરદ્વાર થયો. ગોંડલમાં સોનાના સિંહાસનો થાય, સિંહાસનો થયા. યોગી બાપાનો જો એક સંકલ્પ છે ભાદરામાં યુનિવર્સિટી થાય. અને યોગી બાપાનો સંકલ્પ છે લખેલો હતો, યોગી બાપા વારે વારે નર્મદા ડેમ થાય તો થયો, રામ જન્મભૂમિ પર મંદિર થાય તો એ થયું. અને યોગી બાપાએ જ સંકલ્પ કર્યો છે કે કાશ્મીરમાં સ્વામિનારાયણ મંદિર થાય. આ યોગીજી મહારાજની પ્રતિક જન્મ જયંતિ આપણે વાત કરીએ છીએ, પણ આ સંકલ્પને, આ તાકાતને પ્રમુખ સ્વામીએ કેવું કર્યું? ગુરુ ભક્તિ જુઓ. યોગી બાપાને શાસ્ત્રીજી મહારાજ માટે ગુરુ ભક્તિ કેવી? ભાવનગરમાં ઠાકોરજી થાળ જમી ગયા અને હરિભક્તોએ કીધું કે બાપા આપની ભક્તિ સાચી. ભાવનગરમાં આપ થાળ બોલ્યા અને ઠાકોરજી થાળ જમી ગયા. તો યોગી બાપા કે ગુરુ કોની આજ્ઞાથી ભાવનગર ગયા હતા? શાસ્ત્રીજી મહારાજ. એટલે શાસ્ત્રી મહારાજના પ્રતાપે જમે. લો, વાયા વાયા વાયા, ક્યાં આજ્ઞા અડાડે? નથિંગ બિયોન્ડ હિઝ ગુરુ એન્ડ હિઝ ગોડ. એવું જ પ્રમુખ સ્વામીનું. અને આ પ્રસંગ તમે સાંભળ્યો હશે, પણ આઈ બિલીવ ઇટ ઇઝ વેરી અપ્રોપ્રિએટ અહીંયા કે જ્યારે અમેરિકાના અક્ષરધામનું જ્યારે શિલાપૂજન બોમ્બેમાં હતું અને બહુ જ બધા આનંદમાં હતા અને બાપા પણ રાજી હતા અને બધાને હરિભક્તોને બહુ સાચવ્યા અને અદ્ભુત પ્રસંગ બન્યો હતો. અને જ્યારે પછી સ્વામીની જોડે અમે ત્યાં આગળ બાપાના ઉતારામાં ઈશ્વર સ્વામીને અમે બે બેઠા હતા અને પછી સ્વામી ધર્મચરણ સાંઈની રાહ જોતા હતા. થોડુંક કંઈક કાગળ લાવવાનો હતો, એમાં કંઈક મોડું થયું અને એમાં સ્વામીને મેં કીધું બાપા આજે બહુ મજા આવી. બાપા કે કેમ? મેં કીધું બાપા આમ તો આપણે કહીએ છીએ કે બધું યોગી બાપા યોગી બાપા યોગી બાપા, પણ આજે તમારો સંકલ્પ, કારણ કે તમારો સંકલ્પ અમે પૂછીએ છીએ તો આપ એવું કહો છો કે યોગી બાપા એટલા બધા સંકલ્પ કરી ગયા છે ને કે જિંદગી પૂરા કરવામાં જ પૂરી થઈ જશે, નવા સંકલ્પ કરવાનો સમય નથી. પણ અમેરિકાનું અક્ષરધામ એ આપનો સંકલ્પ કહેવાય, કારણ કે એ તો યોગી બાપા બોલ્યા જ નથી. અને એ જ્યારે બાપાને હું ભીસમાં લેતો હતો એટલે બાપા એકદમ આમ અદપ વાળી, આમ એકદમ એમને આમ, અહીંયા હું બેઠો તો ઈશ્વર સ્વામી અહીંયા હતા. અને પછી બાપાએ આમ મારી સામે જોઈને બાપા કે તે યોગી બાપાને જોયા હતા? મેં તો નહોતા જોયા. એટલે આપણે તો બાપા કે ના બાપા, પછી એમાં જ્ઞાન લીક ના કરે કે બાપા આપમાં જોયા. એટલે મેં તો કહ્યું કે ના બાપા મેં નહોતા જોયા. પછી બાપા એકદમ ઠાવકે કે બાપા કે ઈશ્વર સ્વામીએ જોયા હતા. અને સાંગે ઈશ્વર સ્વામીએ સેવા કરી. બરાબર? ઈશ્વર સ્વામી કે હા બાપા. એ કે ઈશ્વર સ્વામી યોગી બાપાને તમે ધૂન કરતા જોયા છે? તો કે હા. એ કે યોગી બાપા સંકલ્પ કરતા હતા કે સાધુ વધો સાધુ વધો? તો ઈશ્વર સ્વામી કે હા બાપા. કે યોગી બાપા ધૂન કરતા હતા કે સત્સંગ વધો સત્સંગ વધો? તો ઈશ્વર સ્વામી કે હા બાપા. અને યોગી બાપા એવી ધૂન કરતા હતા કે મંદિરો વધો મંદિરો વધો? તો ઈશ્વર સ્વામી કે હા બાપા. મને કે સમજી ગયા કે આજે નહીં, આજ પછી જેટલા મંદિર થાય એ બધા યોગી બાપાના સંકલ્પ કહેવાય. સ્વામી કે આ અક્ષરધામ તો બરાબર, પણ ચંદ્ર ઉપર મંદિર થશે સ્વામી કે એ પણ યોગી બાપાનો સંકલ્પ.
એટલે ચંદ્ર પર થશે, ચિંતા ના કરતા. વેન ધ ટાઈમ કમ્સ. પણ પ્રમુખ સ્વામીએ લાઈફ ટાઈમ ગુરુ ભક્તિ, લાઈફ ટાઈમ કીધું કે જે કોઈ સંકલ્પ થાય આ સત્સંગની અંદર થાય, જે કાંઈ મંદિર વધે, સંતો વધે, સત્સંગ વધે, એ બધું યોગી બાપાનો સંકલ્પ. સ્વામીએ આ તો વાત કરી, પણ હકીકતની અંદર યોગી બાપાએ જે સ્થળોએ કીધું ત્યાં બધે જ સત્સંગ થયો છે. જર્મનીમાં અત્યારે આપણા 3 મંડળ ચાલે છે, જાપાનમાં ચાલે છે, અને જ્યાં જ્યાં યોગીજી મહારાજે સંકલ્પ કર્યો હતો અને યોગી બાપાના પ્રતાપે પ્રમુખ સ્વામીએ જેમ આબુધાબીમાં મંદિર થાય છે, એમ આજે છેલ્લે 5 મિનિટમાં આપને વાત કરું કે યોગીજી મહારાજના પ્રતાપે પ્રમુખ સ્વામી જે સંકલ્પ કર્યા એ બધા સિદ્ધ થાય છે. અને મહંત સ્વામી, આપણા ગુરુ મહંત સ્વામી મહારાજ જ્યારથી આપણા ગુરુ તરીકે આવ્યા ત્યારથી એક વાત વારંવાર કરે છે કે સવારના જાગીને એ તમામ માટે શાંતિ અને સંવાદિતા માટે પ્રાર્થના કરે છે. અવરનવર કહ્યું છે કે દૂર દેશોમાં શાંતિ થાય, આખાતી દેશોમાં શાંતિ થાય, યુએઈમાં, ઈરાન, ઈરાક, સાઉદી, બધી જ જગ્યાએ બાપા કહે છે કે આખી વિશ્વની અંદર શાંતિ થાય. જ્યારે આ સંકલ્પ અને આ પ્રાર્થના અને આ આશીર્વાદ મહંત સ્વામી આપતા, ત્યારે ઘણાના મનમાં એવું થાય કે ખરેખર આ શક્ય છે. તો આજે એકદમ નમ્ર ભાવે આપ સૌને કહેવાનું કે મહંત સ્વામીના સંકલ્પે થોડા જ દિવસ પહેલાં, છેલ્લા અત્યાર સુધી ક્યારેય કોઈ હિન્દુ સાધુ હિન્દુ પહેરવેશની અંદર ક્યારેય કોઈ ધાર્મિક પ્રસંગ માટે અને કોઈ હિન્દુ સાધુ હજુ સાઉદી અરેબિયામાં ગયા નથી, પણ મહંત સ્વામીના સંકલ્પે આપણા સંતોને ત્યાં જવાનું થયું. ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી ઓફ સિવિલાઇઝેશન. અને એ પણ મહંત સ્વામીની આજ્ઞાથી ત્યાં આગળ બહુ જ પ્રથમવાર આખું વિશ્વ જેના એકદમ અચંબો પામી ગયું, સર્વધર્મ સંવાદિતાનો આખો એક કોન્ફરન્સ ઇન રિયાદ, ધ કેપિટલ ઓફ સાઉદી અરેબિયા, એની અંદર થાય. એમાં 35 દેશોમાંથી ધર્મગુરુઓ હતા અને 90 જેટલા ધર્મગુરુઓ. પહેલી જ વાર નોન ઇસ્લામિક, એટલે પહેલી જ વાર હિન્દુઓમાં આપણને BAPS સ્વામિનારાયણ સંસ્થાને આમંત્રણ મળેલું. અને એ આપણું રાષ્ટ્રીય તંત્ર, આજે તમે જોઈ શકો છો કે આ કોન્ફરન્સ છે, આ કોન્ફરન્સની આખી રીત છે. દરેક સંત, એટલે સંતો કહેતા નહીં, દરેક ધર્મગુરુઓ એ બધા જ એક જ પહેલી જ રોમાં કે કોઈની પાછળ નથી, દરેક સમાન છે અને દરેક એક છે એવી ભાવનાથી આ વાત છે. અને જ્યારે આ આખા કોન્ફરન્સની અંદર બાપાની દયાથી સંતોને બોલવાનું થયું, તો એમાં પ્રમુખ સ્વામી મહારાજને પણ યાદ કર્યા છે, પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવને પણ યાદ કર્યો છો ઇન સાઉદી. ત્યાં આપણે જે ઉદ્ઘોષ સભા જે કરવાની વાત હતી અને સ્વામીએ જે આપણને માર્ગદર્શન આપ્યું છે એની પણ વાત થઈ. વાત એટલી છે કે ત્યાં જે અન્ય ધર્મગુરુઓ હતા એ બધાને એક વાત તો અંતરમાં સ્પષ્ટ હતી. અને એ જે મળ્યા, આ એક યહૂદી ધર્મગુરુ છે, એમણે મળ્યા અને તરત જ એમને ઇમેજિન વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી. અત્યારે મને કહે છે કે મેં હ્યુસ્ટનની અંદર હું પ્રમુખ સ્વામીને મળેલો. લો, આગલા જે યહૂદી હતા, આ બાવા જૈન સાહેબ છે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનું 2000 સાલની અંદર યુનાઇટેડ નેશનમાં જે પ્રવચન ગોઠવ્યું હતું અને પ્રથમવાર આખા યુનાઇટેડ નેશનના ઇતિહાસની અંદર ગુજરાતીમાં કોઈક બોલ્યું હોય તો પ્રમુખ સ્વામી મહારાજ છે. કારણ કે તમારે રાષ્ટ્રીય ભાષામાં જ બોલવું પડે, સ્થાનિક ભાષામાં શક્ય નથી. અને બધા જ ધર્મગુરુઓ બધા રાજી થયા હતા. તો એવી રીતે આ બહુ જ આખા જર્મનીના ઇસ્લામિક ધર્મના બહુ જ મોટા વડા છે. એટલે બધા જ વારાફરતી સંતોને મળ્યા અને એ મળ્યા, એની અંદર સંતોની જે વાત થઈ, પ્રવચન થઈ, એમાં પણ બાપાને કઈ રીતે યાદ કર્યા હું આપને યાદી અપાવું છું કે હિન્દુ ધર્મ મૂળભૂત, આપણે સર્વ ધર્મને આપણે સ્વીકારીએ છીએ, સંવાદિતામાં આપણે માનીએ છીએ. આપણો મૂળભૂત વિચાર છે વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ એક કુટુંબ છે. બીજો વિચાર પણ રજૂઆત કરી કે યત્ર વિશ્વમ ભવતી એક નીડમ, કે જ્યાં આખો વિશ્વ એક બહુ જ મોટો પક્ષીનો માળો હોય એવો માળો છે. આપણે ભલે અનેક પક્ષીઓ હોય, આપણા પીછા રંગબેરંગી હોય,
આપણી ગતિઓ ઊંચી નીચી હોય, પણ અંતે તો આપણે એક જ માળાના પંખીઓ છે. એ હિન્દુ ધર્મની માન્યતા છે, એમાં પણ વાત થઈ. પણ વધુ અગત્યની વાત શું છે કે પ્રમુખ સ્વામી મહારાજે યુનાઇટેડ નેશનમાં 2000ની સાલમાં, બધા હરિભક્તો વિચારીને સાંભળવા જેવું છે, સ્વામીએ એક વાત કરી હતી કે કોઈ પણ આવું ધાર્મિક સંવાદિતાનું કોઈ પણ એક કોન્ફરન્સ હોય તો ધર્મગુરુઓ તો અંદર અંદર વાત કરે જ છે. તો બાપાએ કહ્યું હતું કે 3 પ્રકારના સંવાદ હોવા જોઈએ. એક ધર્મગુરુ સાથે, બીજું ધર્મગુરુ અને એના શિષ્ય સાથે, અને ત્રીજું ધર્મગુરુ એના અંતર સાથે. સ્વામીએ વાત કરી હતી કે જો ધર્મગુરુ આપણે જે અહીંયા વાત કરીએ છીએ સંવાદિતાની વાત, એ જ વાત આપણે શિષ્યોને કરીએ છીએ ખરા, અને એ જ વાત આપણા અંતરની અંદર માનીએ છીએ ખરા. સ્વામી કે આ 3 વસ્તુ, ઇફ વી આર અલાઇન્ડ ધ સ્ટાર્સ વીર અલાઇન્ડ. આ વાત પણ બાપાની વાત બધાને બહુ સ્પર્શી ગઈ છે. બીજી ગુરુહરિ મહંત સ્વામીની વાત જે બહુ જ અગત્યની છે, અને જે મહંત સ્વામીએ પોતે જે વિચારો આપેલા બહુ જ અગત્યના છે કે જો ભગવાન વિવિધતામાં માનતા ન હોત, ભગવાન વિવિધતામાં માનતા ન હોત તો આ પૃથ્વી ઉપર એક જ રંગનું, એક જ પ્રકારનું પુષ્પ હોત. પણ આ પૃથ્વી ઉપર અબજો પ્રકારના પુષ્પ છે અને અબજો રંગના પુષ્પ છે. એનો અર્થ જ છે કે આપણા ભગવાન વિવિધતામાં માને છે. આપણા મનની અંદર ક્લેરિટી હોવી જોઈએ કે વિવિધતામાં એકતા, અને એકતા એ ભગવાન પૂરી પાડે છે. અને એમાં પણ બધાના મનમાં આ વાત બેઠી કે જે સ્વામીએ અને મહંત સ્વામીએ જે સુઝાવ આપ્યા હતા, અને આપણી વાત બહુ જ સારી રીતે થઈ. પણ દિવ્યતાનો જો અનુભવ કરવો હોય, દિવ્યતાનો અનુભવ, તો હજુ તો આ કોન્ફરન્સ શરૂ થયો. મહંત સ્વામીએ પણ વાત કરી હતી કે અમે ત્યાં હાજર રહીશું. તો હું આપની આગળ એક પ્રસંગ શેર કરું છું. હજુ તો અમારા ઉતારા તરફ અમે જ્યારે આવ્યા, પહેલી જ વાર સાઉદી અરેબિયામાં પગ મૂકતા હતા, પાયલટોને પણ આશ્ચર્ય કે તમે આવી રીતે જાઓ છો. બહુ જ સારી રીતે ધાર્મિક વિઝા ઉપર આપણને બોલાવ્યા તો ખરા, પણ જેવા અમે ફોયરમાં આવતા હતા જ્યાં કોન્ફરન્સ હતો, ત્યાં અચાનક એક સાઉદી અરેબિયન આરબ ચાલતા ચાલતા અમારી પાસે આવ્યા. અને એકદમ, હું આપની આગળ વાત કરું છું એટલે કહું છું, એકદમ મને આશ્ચર્ય થયું, એકદમ મને નામથી બોલાવ્યો. મને કે તમે આબુધાબીમાં મંદિર બાંધો છો? મેં કીધું હા. એ કે હા, મેં ઘણી બધી વિડીયો જોઈ છે, તમારા પ્રવચનો પણ મેં ઘણા બધા સાંભળ્યા છે. તો આપણને લાગ્યું કદાચ આવી વિડીયો આ ચારે બાજુ ફરતી હોય ને કોકે સાંભળ્યા હોય. હવે સાંભળો. પછી હું પહેલાં ઇંગ્લિશમાં બોલું છું. બટ ઈ સેડ યોર અર્લિયર લીડર, તમારા જે આગલા લીડર હતા ને, કે હાઉ કરિઝમેટિક હી વોઝ. આ શબ્દ જોજો કે કેટલી કરિઝમા હતી એનામાં, કે આઈ બીકેમ અ ફેન એન્ડ ફોલોવર ઓફ યોર અર્લિયર લીડર. કે હું તમારા પૂર્વ જે ગુરુ હતા એનો હું આશિક બની ગયો. એટલે મને લાગ્યું કે આ ખરેખર વાતો કરે છે કે કંઈક બીજાની વાત કરે છે ને હું નથી ભટકાઈ ગયો ને એમ. પણ ત્યાં પૂરું નથી થયું. પછી એકદમ બોલ્યા કે યોર કરંટ લીડર કે હી હેઝ ડિફિકલ્ટી ઇન વોકિંગ, કે એમને ચાલવામાં થોડીક તકલીફ પડે છે. મેં કહ્યું માય ગોડ, મહંત સ્વામી ધીરે ધીરે ચાલતા હોય ને, કે યોર કરંટ લીડર હી હેઝ ડિફિકલ્ટી ઇન વોકિંગ. પછી બોલ્યા કે બટ વોટ અ વન્ડરફુલ થિંગ યુ ડીડ, કે ડ્યુરિંગ કોરોના યુ આઇસોલેટેડ હિમ ઇન અ સ્મોલ વિલેજ. વોટ અ વન્ડરફુલ થિંગ યુ ડીડ. લે, નૈનપુરને યાદ કર્યું માણસે. મહંત સ્વામી નૈનપુરમાં આપણે આઇસોલેટ કર્યા હતા એ યાદ કર્યું. અને પછી બોલ્યા કે નાવ એન્ડ ધેન ઇન ધ મોર્નિંગ વેન હી ડઝ વર્શિપ, આઈ વોચ ધેટ. ગુરુ હરિ દર્શન પણ એ જુએ છે. હવે એ વ્યક્તિ કોણ હતા? તરત બાજુમાં બીજા આરબો મારી પાસે આવીને મને કે સ્વામી આ ખબર છે કોણ છે? મેં કહ્યું ના, મને નથી ખબર. એ કે આ ખાલિદ અલ સુલેમાન છે. અલ અરેબિયાનું જે ટેલિવિઝન છે, સાઉદી અરેબિયાનું મુખ્ય, એનો મેઇન ટેલિવિઝનનો પોતે હોસ્ટ છે. સારામાં સારા પ્રોગ્રામ કરે છે, બહુ જ વિચારક છે, બહુ સારો લેખક છે. અને એમને તમારા વિશે આટલું બધું જ્ઞાન છે. એ જ દેખાડે છે કે તમારી સંસ્થા કેટલી બેનમૂન છે. એ જ અમારા માટે ઇમ્પોર્ટન્ટ છે.
હજુ તો આ બોલાય શરૂ થાય એ પહેલાં બાપા અને મહંત સ્વામીની પધરામણી થઈ ચૂકેલી, અને તે કોન્ફરન્સના મુખ્ય સેક્રેટરી જનરલ શેખ ડૉક્ટર મહામિદ બિન અબ્દુલ કરીમ અલ ઈસા, ધ સેક્રેટરી જનરલ ઓફ ધ મુસ્લિમ વર્લ્ડ લીગ, આખા વિશ્વના ઇસ્લામ ધર્મના જે વિદ્વાનો છે, જે વિચારકો છે, એ બધાના પ્રેસિડન્ટ અને એના લીગના જનરલ સેક્રેટરી, એમને પણ સંતોને મળવાથી, વાતો સાંભળવાથી, આપણા સંપ્રદાયના પરિચયથી એટલો બધો અંતરમાં આનંદ થયો કે રાતના 12 વાગે એમણે ફોન કર્યો કે મને આ બધા વિચારો એટલા બધા ગમ્યા છે કે તમે આપણે મળીએ પછી જ મને ઊંઘ આવશે. એટલે પહેલીવાર અમારા લાઈફમાં બન્યું હોય કે આટલા મોટા માણસો જોડે આપણે રાતના 12થી 1 મીટિંગ કરી હોય. આ એમના માટે પણ આપણે પ્રાર્થના કરીએ. એમને પણ આપણા વિચારો બહુ ગમ્યા છે. શતાબ્દીની પણ વાત થઈ છે, કલામ સાહેબની પણ પુસ્તક ગમી છે. તો આપણે એક દુનિયા માટે પ્રાર્થના કરીએ, વિશેષ ને વિશેષ સંવાદિતા થાય. જે પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજને સંપ વાલો હતો, મહંત સ્વામી મહારાજને પણ એકતા, સુરતભાવ, આત્મીયતા વાલી છે. મહંત સ્વામી પણ વારંવાર આપણને એક જ વાત કરે છે, તો કેવળ આપણા કુટુંબમાં નહીં, કેવળ આપણા સંપ્રદાયમાં નહીં, કેવળ આપણા સત્સંગમાં નહીં, કેવળ આપણા મંડળમાં નહીં, પણ કેવળ આપણા દેશમાં નહીં, પણ વિશ્વની અંદર ચિરકાલ સુધી સંપના બી વવાય અને સંપ તરફ આપણે આગળ વધીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.